હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો આપણી હવે મસ્ત સવાર પડી ગઈ છે અને અમારા રૂમ પાર્ટનર ધીમે ધીમે હવે હજી મોઢું ધોઈને બધા નીચે આવે છે. ફ્રેશ થાય પછી રૂમે જાય, પહેલાં ધંધે જાય, રૂમે તો અત્યારે છે જ. હવે મસ્ત સૂરજનારાયણનો વ્યૂ આવે છે ભાઈ. આજે જોરદાર મસ્ત સનસેટ દેખાઈ ગયા. કાલે સનસેટ નહોતો દેખાતો, આજે જોરદાર સનસેટ દેખાઈ ગયો છે. તો ચાલો આવીએ ઓફિસે. આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. હજી અમારા ભાઈ આવ્યા નથી, એ આવે પછી જઈએ ઓફિસે. ત્યાં સુધી થોડોક વેઇટ કરીએ અને ઊભા રહી નીચે. બાકી જુઓ અમારે સંતોષને આજે સવારમાં પંચર કરવાનું ચાલુ થઈ ગયું છે. તો ચાલો મળીએ કાલે. કાલે આવડી જઈએ મસ્ત એક નવા બ્લોગમાં, આજના દિવસની જર્નીમાં. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે બધું વાતાવરણ ક્લિયર થઈ ગયું છે. કાલ જેવું ધુમ્મસ જેવું નથી. જો તમે મસ્ત વાતાવરણ થઈ ગયું છે આજે. કાલે થોડીક ધુમ્મસ હતી, આજે ધુમ્મસ છે નહીં. અને કાલે ઘણી જગ્યાએ મોબાઈલમાં જોયું વરસાદી બહુ પીડ્યો કાલે. વિચાર કરો, અત્યારે ખેડૂને સિઝન હોય વાવવાની અને અત્યારે પાક થોડોક મોટો થઈ ગયો અને હવે વાવી બીજો પાક વાવી ન શકે અને હોય કાઢી ન શકે, આવી પોઝિશન થઈ ગઈ છે. ને અત્યારે વરસાદ પીડ્યો, વિચાર કરો ખેડૂતની શું હાલત થતી. એટલે હું મારું પોતાનું એવું માનું છું, ખેડૂત સિવાય છે ને કોઈની હેસિયત નથી, સહન શક્તિ કરવી નહીં. બાકી ધંધો હોય ને અમુક માણસો ઉઠી જાય છે, કોઈના પૈસા નથી દેતા ટાઈમ ટુ ટાઈમ, કારણ કે ધંધો નથી, પૈસા નથી દેવા. દુનિયાની અંદર એક ખેડૂત એક જ એવો માણસ છે કે તમારે છે ને ગમે એવું થઈ જાય, ગમે એવી નુકસાની આવે, ગમે એવી આફત આવે, પણ છતાંય વર્ષો વરસ વાવવાનું ખબર જ છે, વરસ પૈસા પડશે એમાં. છતાંય વરસ આવે નવું એટલે ખેતી કરીને પાછું નવે વર્ષે વાવવાનું. ખબર જ છે કે આવી દર વર્ષે વસ્તુ થાય છે, છતાંય એકને એક જ ખેતી કરવાની. એટલે ખેડૂતની જેટલી સહન શક્તિ છે ને એટલી કોઈની હેસિયત જ નથી કે સહન કરવું નહીં. અને હું એક ખેડૂતનો દીકરો છું એટલે મને ખબર છે કે શું હાલત થાય નહીં ખેતીમાં. બાકી બધા એમ કહેતા હોય કે ખેતીમાં આમ છે ને આમ છે, એ તો કરો ને તો ખબર પડે કેટલી વીએ હો થાય નહીં. બાકી ખેડૂત એટલું કોઈ સહન શક્તિવાળું છે નહીં. એ મારું કહેવું પર્સનલ કહેવું છે. બાકી તમે માનો ન માનો એ તમારી પર્સનલ છે. આવ્યો અત્યારમાં તો કેવો કપડાં લઈને જાય છે. વોશિંગમાં નાખશો ને લા? હે આવડો વોશિંગમાં કપડાં નાખવા જાય છે. ફર્સ્ટ ક્લાસ આજ તો તૈયાર થઈ ગયો. એટલે વહેલો તૈયાર થઈ ગયો. ચા પાણી કરતો હોય હવે. જો ગાભો એ ગાભો બીજાની ગાડીમાંથી કાઢજો. જો સવારમાં ભાઈ. બોલો મહેશભાઈ, જમી લીધું તઈ? અત્યારે મહેશભાઈ અલા નંબરની સર્વિસ કરે છે મામા. જોવો તમે. કેમ કે અહીંયા 3-4 કસ્ટમર હોય ને ગણવા ન લાગે આપણે. થોડી બહાર વ્યા થાય કેટલા ઘરે 3-4 ગોવા ગયા. હા, એ તો હાસી વાત છે. ન્યાય આવ્યા હતા હોતે આપણે મને બોલાવવા જવા પડે એવું. બોલો શેઠ. બોલો શું હાલે છે? બસ આનંદ મંગલ છે. જમીન વીવો જમીન લઈને ન આવ્યા ઘરેથી? તને એમ ન થયું કે મારો ભાઈ નાનો અહીંયા છે તો હું લઈને જાવ? એમ તને કઈ થયું નહીં? ઘરે ઓળો બનાવ્યો હતો અને ભાખરી હતી. ઓળો અત્યારે મારે ન હાલે. એ વાત હાસી તારી, તું બરોબર છે, ન લી એવું નહીં. બાકી આ માણસ તો ફૂલ ધ્યાનમાં જ છે. ત્યાં તિલક કેમ આમ થઈ ગયું તારે? ટિફિન ખાવા બેઠો તને પણ એ જમતો નથી એટલે મારે પૂછાય નહીં ને. બસ જમતો નથી પણ તારે એકવાર તો પૂછે ને કે ભાઈ હાલ ભાઈ રવિ એકવાર ખાવા હાલ. એમ તો તારે કહેવાય કે ન કહેવાય? એમાં શું છે કે તું પછી ખા નહીં એટલે પછી મેં કાંઈ તને કાંઈ કીધું નહીં એટલે એમ. અને આગળ હું જોતો હતો તમારી ખુવેણ, તમે બહુ સારી ખુવેણ કીધી. ખરેખર એ માણસને કેવું પડે
નકર આ ટેવ ખરાબ પડતી હતી. બાકી શું કેવું નહીં કે તારું ક્યાં બીજું એ બાબતથી બોલ એમડી બાકી બીજું કે નવીન શાંતિ છે સોની આજ કઈ છે નહીં ભાઈ સવારનું. માવો બનાવો નકરો એમ હા તઈ શું કરવું ભાઈ? એ વાત હાચી ભાઈ. હાલ તારે ઘરા ગઈ જો જો આવડો આ નકરા મોબાઈલ જોયા કરે છે. અશ્વિન કાકા મૂંઝાઈ ગયા. શું અશ્વિન કાકા કયો? હે બોલો તો ખરા. જો આવતા પાછા બોલતાય નથી. કબીરમાં આપી દે 4 શેડો બોલ્યા. તો બોલો એમડી ભાઈ બોલો. હાવ શાંતિ. આવડા આજ કોઈ બોલતા નથી બ્લોગમાં. કઈ ખબર નહીં શું થયું હોય કે તમને કોઈ ખીજાણું છે લા? નથી હે રાજી નથી યાર એટલે નહીં બોલવાનું. નોય ઉત્સાહ ન થાય એમ કેતો અંદરથી. વાહ એમ એને ઢોંગ અરે કરવા બાપા આમ ધક્કા મારી મારીને પૂરો કરી દે. એમ એને ઢોંગ કરવામાં કાંઈ વાંધો ન હોય જો. તો ઢોંગ કીરા કરે. ઓલો નહીં વિરો છે. હા હા નીવરો ઈ કેવો ઉભો તો ફર્સ્ટ ક્લાસ. નમનનો વારો સીડો તો ને ધીમો 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 વારો સીડો તો ને. ધીમો વારો નમનનો ચડાવવાનો. હે એ કેવું તો પડે કે ન કેવું પડે? એ બરોબર છે. હાસી વાત છે. નકર ધ્યાન ન દે એમ. અશ્વિન નમનને કીધું અશ્વિન કાકા જોડે બોલતા જ બંધ થઈ ગયા. બોલો આપણે બ્લોગમાં તો શું કરો? તમને લઉં ન લઉં? બંધ કરી દઉં લેવાનું તો આપણે બંધ કરી દેવું ભાઈ. એક ભજન સાંભળવા મીડા સમજો. પતંગ જાય છે ભાઈ. હા જો તાર બાપુજી એવા. હું આની સરસા કરું છું નમનની. હવે લો ખીર જેવો માહોલ દેખાવા મળ્યો છે આપણે. હા એટલામાં હવે પતંગો લગવા મળી. હવે તમે બધા જ્યારે દોરી પાવા જાવ તો કમેન્ટ કરી દેજો. અને ક્યાંથી પાવ જવો અને ક્યાં હારી મળે એ કહેજો. મારે પાવા આવવાની ઈજા આવે એ રવિવારે. પતંગ સગાવો એનો મને કાંઈ વાંધો નથી. પણ ધક્કો મારી દે. તમે આ મારા કબૂતરના ધ્યાન રાખજો ભાઈ. નો થાય તાર કબૂતરને કાંઈ પાવાની રોય. અમારે અશ્વિન કાકા તમારે સગાવાની છે? કોઈ દી નહીં ભાઈ. અશ્વિન કાકા અમારે કોઈ દી પતંગ નથી સગાવતા ભાઈ. તું સગાવવાનો છે પતંગ? મારે તો પ્રિય તહેવાર છે પતંગ. હા પ્રિય તહેવાર છે. યો કરો વાત. આને તો પ્રિય તહેવાર છે ભાઈ. જમી ગયો એલી તો તારી એરે મારે બોય લાયેલ તો એ વિશે ખીર વિશે કઈ દાલ અત્યારે 2026 પછી ખબર પડે હું બોલું એમ. એવું છે. કે પેલા ઉત્તરાયણ બનાવવાની પછી મજા આવે કે અમે ઉત્તરાયણમાં હું કહેશું એવું છે એટલે વચ્ચે ઉત્તરાયણ ભાઈ. 31 બધાને હોય છે પણ 31 અમારે છે ને આવતી નથી. અમારે આવે છે ઉત્તરાયણ પછી અમે નવું વર્ષ શરૂ કરીશું એવું ભાઈ અમારે કેવિનભાઈ કહે છે. બરોબર ને કેવિનભાઈ? આપણે ઓલરેડી નવું વર્ષ આપણે દિવાળીમાં જઈએ છીએ. હા હવે વાત સાચી. આપણો નવો વર્ષ આપણે દિવાળીના દિવસે પડવાના દિવસે આપણે નવું વર્ષ જ હોય. બાકી આ બધું તો પછી હવે ફિલોસોફી છે બધી. શું કેવું? બરોબર છે. આપણે અંગ્રેજન કાઢવામાં જ આપણે આપણો જ હાથ હતો. હવે હું બરોબર છે ભલીમણા. અને આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો થઈને આપણે એ ધંધો કરાય કોઈ દી? ન કરાય. અને ત્યાં કઈ દોરી પાઈ છે? બરેલી પાઈ કે બીજી કઈ દોરી પાવાની તારે? 156 ગોલ્ડ ને સાંકડા 24 કેરેટ. 156 ગોલ્ડ અને સાંકડા 24 કેરેટ. હો ભાઈ ઉડે તો જ. હા ભલે તમારે 2 લાખ ને પાર હોનું હોય છે બાકી 24 કેરેટ જ પાવાની. શું કેવું? અમે એની માટે માર્કેટમાં જે હાલતું હોય ને એની હારવેર રહેવું પડે. શું કેવું? બાકી ધીમો માહોલ છે. અને બાકાજી ધીમે ધીમે બોલે છે. પતંગ છોકરા સગાવે છે જો અહીંયા માપે છે. બાકી એટલું બધું કઈ હજી ખાસ દેખાતું નથી. શું કેવું તારું? આપણે ભણતા ને ત્યારે 5 વાગે આવીને સીધું દફતર મૂકીને પતંગ લેવાની વાત જ હોય. બીજી કઈ વાત જ નહીં. હે અને અત્યારના છોકરા પતંગની તો વાત પછી રહી. પેલા આવી વધારે ચાલુ હે સગાવતા લૂંટે છે. હા એ તો આપણે લૂંટતા. પણ આપણે કેવી રીતે લૂંટતા? આપણી પતંગ ગઈ હોય ને એ જ આપણે લેવા જતા થોડી. અને અત્યારનો માહોલ લેવો છે બીજાની શક્તિ નીચે ઉભા હોય. આમ જોઈને જ ઉભા હોય. આગળ આવે ને આગળ લઈ લઉં.
અત્યારે લૂંટે પછી 14 તારીખે લૂંટેલી પતંગો જ સગાવે. અત્યારે બધી લૂંટે પછી 14 તારીખે સગાવે. સમજો આપણે એવું નહોતા કરતા. આપણે એ વાત એ હાસી છે, આપણે એવું નહોતા કરતા. બોલો અહીંયા લો. આપણે મોટે કે આપણે બાપા આપણને લઈ જતા. એ વાત હાસી. તમારે પતંગ સગાવવાની છે શું છે? પતંગ હવે છોકરા સગાવે, અમારો વારો આવે. હા પણ એ છોકરા સગાવે પણ તમે ધાબે તો સડશો ને હારો ઠીક તો મોજ તો લેવો ને. પતંગ લૂંટવામાં મહેનત કરશે. લૂંટવાની રાઈડો રાખવાની, આજુબાજુ ધાબે અમે ઘેરનો દેવર એવો છે કે રાયડો રાયડો જ થવા જોઈએ. શું કેવું? તો જ મજા આવે. કેટલા પકોડા લેવા? પકોડું એક જ છે. પકોડું તો એક જ છે, એ હજી લઈ આવીશું. બાકી રાયડું આપણે પકોડું મોઢે જ છે, કયો નહીં? આપણે આપણા મોઢેથી જ રેડું નાખવાની ભાઈ. ઈ ખીરની ખરેખરી બાપુની વાત સાચી છે કે આપણા મોઢેથી છે ને ધબધબાટી બોલે રેડું નાખીને એની કંઈક મજા જ અલગ હોય ને. એમાં જો કોકની પતંગ ક્યારના મતતા હોય કાપવા વાળા ને, એમાં જો એ ભાઈની પતંગ કપાણી હોય એટલે એનો આનંદ જ અલગ હોય. શું કેવું તારું? બરોબર છે. એટલે આપણે ગામડામાં એવું ન થાય. ગામડામાં તમને પતંગ સગાવવાની મજા આવે. ઈ તો ભાઈ લાંબા ગાળા ખેંચતા હોય. હા ત્યાં ગામડે તમારી એક એક ફિરકી વહી જાય ને તો ખબર ન પડે કોઈ, કેમ કે એટલા બધા સગાવતા ને મજા આવે કામ કટિંગ કરવાની કોકાઈ રે સગાવવાની. અહીંયા તો તમે હજી સડાવી રહ્યો ને 500 મીટર ન જાય આખી. 100 મીટર તો માણ જાય તો જાય. ત્યાં કોક આડો ભીડો હોય. એમાંય પવન ન હોય, બપોર ઉછાળે એટલે ઈ બાટલો ફાટે. હા હા એમાં પાછો પવન ન હોય. અને આપણું જ્યારે આપણે સગાવી ત્યાં બાજુ પવન ન હોય. હા ઈ છે. અને કા એમ થાય કે આપણું ધાબુ નીચું હોય તો બીજાનું ઊંચું હોય ધાબુ, કા એનું નીચું હોય તો આપણું ધાબુ ઊંચું હોય. એટલે આવું ને આવું જ હાલતું હોય. હે દોરી હાથમાં આવે કટકા કરી હા. નાખે. લાંબા ધાબા અમુક અમુક તો જેને આમ હાથમાં આમ દોરી આવે ને આમ કરીને આમ તોડી જ ઘા કરી દે. હવે કટિંગ કરવાનો તો વારો ય ન આવે કટા કરવાની. એની રૂપિયાની મોર કટિંગ કરી નાખે હાથેથી કે નહીં. એટલે એવું છે ભાઈ. પણ આપણે અહીંયા પતંગ ઉત્સવ નથી થતો. અમદાવાદમાં બહુ મોટો થાય હો પતંગ ઉત્સવ. ત્યાં તો એ લોકો પિક્ચરનું ગ્રાઉન્ડ બનાવે અને એમ લોકો પતંગ ચગાવતા હોય. ત્યાં તો નવી પેટર્ન વાળી પાછી પતંગો હોય. અમદાવાદ વાળા જ આપણે અહીંયા સુરત દોરી લેવા આવે, ચપકાર વાળા. સુરત દોરી લેવા આવે એની વાત સાચી. પણ ક્યાં કરે ઈ લોકોનું તું જોઈએ રીલ્સ લગભગ અમદાવાદ વાળાની જ આવશે ખીર પછી. એની જ હોય દાદા. કેમ કે ત્યાં છે ને નહીં નવા પતંગ શકતા હોય. આપણે તો એક જ સરખી પતંગ સગે. ત્યાં તો કોઈ માઇસલા બનાવે, કોઈ પતંગ બનાવે, કોઈ સિંહ ને આવા બધા અલગ અલગ પ્રાણી સંગ્રહાલય કેમ હોય એની જેવી પતંગો શકતી હોય ત્યાં. અહીંયા પૂજા કાગળિયા. હા અહીંયા અમારા સુરતમાં એક સારું, તમારે મેડીએ ડીજી અને હોમ થિયેટર હોય એટલે તમારે પાકા શીખ જ બોલતી હોય અને ઊંધિયું એટલે વાત પતી ગઈ. એમાંય ગુબ્બારા બેન છે પણ આપણે તો બેનનો માલક લેવી છે. આપણી પાસે ગુબ્બારા છે. હા એ વાત હાસી. લગ્નની અમારે ખરીદી છે ને, લગ્નની ખરીદી પતતી જ નથી. એક પછી એક છે. એટલે ક્યાં ગયા હતા? હે ભાઈ ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? આ કાંતિભાઈ તો અત્યારમાં ઘેરે માંડ્યા જાવ ભાઈ. હાલી ગયું છે ભાઈ. લગ્નની ખરીદી કરવાની હજી પતતી જ નથી મારે. સમજો અમારા ભાઈને આવ્યા છે અત્યારે ખરીદી કરવા લગ્નની. હમણાં જ આ ટૂંક સમયમાં જો અત્યારે એ બેઠો છે. પછી એ આગળ એના દોસ્તાર આવે ને પછી એ બે જાય લગ્નની ખરીદી કરવા. એમાં જેને શેરવાની ઘરની કરવાનું નક્કી કરી છે ફાઇનલ. અને મારે કુર્તા બનાવવાના છે અને એને શેરવાનીનું કરવાનું છે. અને જોઈએ હવે કેટલું કોસ્ટિંગ આવે છે એ પ્રમાણે કરી. તો અત્યારે અહીંયા આવ્યો છે તો બેઠો છે એની વાટે. ઓલો આગળ બધી આવે ને પછી જાય. અત્યારે છે ને આવડા લોકો સ્ટોપ કરે છે. કાલે આવડા લોકોનું ફાસ છે અહીંયા માર્કેટ. તમે જોજો કાલે શનિવાર છે એટલે ફૂલ ટ્રાફિક હશે અહીંયા. કેમ કે આગલા રવિવારે મેં બતાવ્યું હતું કે શનિવારના દિવસે કેટલું ટ્રાફિક હોય નહીં. ફર્સ્ટ ક્લાસ આપણે હવે જમી લીધું. જમીને હવે જવાનું છે. આજે તો મમ્મીને પપ્પાને મને પાર્સલ મોકલાવાનું છે. સાડીનું નાનું બધું છે. કંઈક કપડાં છે ભાઈના એવું બધું છે. મોકલવા જવાનું છે. બસમાં દેવા જવાનું છે. આપણા ગામની બસ જાય છે રામ મંદિર જવાનું છે. ફોને કરી દીધો છે જોબ. હવે એ લોકો 9:15નો ટાઈમ દીધો છે. એ લોકોએ જોઈએ બસ ક્યારે આવે. ત્યારે 9:15 તો આવ્યા. હજી 1 કલાકની વાર છે. પછી જવું છે. ત્યાં સુધી રૂમે જઈ અને થોડીક સાફ સફાઈ કરી લઈએ અને હાથ તો ધોઈને પછી જઈએ વસ્તુ દેવા. આવીને જોઈ પછી શું કરી. બાકી અત્યારે કે જવાનો પ્લાન છે નહીં હજી તો. બાકી જવાનો
જવાનો પ્લાન થાય તો કઈ જોઉં તમે આજ તો કીધું કહેતો હતો ને બસમાં જાઉં આ જવે છે ને બસને નજીકથી જોઈ લેવી છે હાવ એટલે ખાવ અંદાજ આવી જાય આપણે કે કેવી બસ હોય ને ઘોડાસન ઢાળે ભાઈ આપણી બસની વેઇટિંગ કરીએ છીએ હવે બસ આવે એની વાત છે હવે પછી આપણે આ પાર્સલ છે એ પાર્સલ નાખવું તો હવે જોઈ બસ તો હવે અત્યારે હજી આવી નથી 10 વાગ્યાનું કીધું 10:15 પણ આ બધી બસની લાઈન થઈ ગઈ છે હજી આપણી બસ આવી નથી હા બીજેશ લઈ લાઈન બસ આવી ગઈ તો ભાઈ અમારી બસ આવી ગઈ છે અહીંયા બસ જોયું ને આમું જોયું ને ક્યાં જ બસ આવી હો ભાઈ જોઈ લ્યો ખાલી જરીક દેખાય છે મને અક્ષર પણ તોય વર્તી જાય કે આપણી જ બસ છે હાલો નાખી દઈ ડ્રાઈવરે આપણો જાણીતો છે ભાઈ જો આ ગાડી છે આપણી ભાઈ ભાઈ આપણી ગાડી આવી ગઈ છે 66-77 નંબરની રાજ મંદિર આપણા ગામમાં ગાડી જાય પાર્સલ નાખી દીધું છે અને આપણે આ ડ્રાઈવર છે હા પાર્સલ લઈ જવાનું છે પરબધામમાં ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક છે નીકળાય એમ છે નહીં ભાઈ જો ઓલી બસ અહીંયા થોડીક આગળ લઈ લે બસ એટલે પછી કંઈક જગ્યા થાય આમાં ભાઈ એટલા વરાસણ ઢાળે ફૂલે ફૂલ ટ્રાફિક હોય હાલો આપી દો બીજું શું હોય કોઈને બસમાં જવું હોય બસમાં જઈજો ગાડી છે ફૂલ જોરદાર કાંઈ ઘટે નહીં આપણે પાર્સલ નાખી દીધું ફોને કરી દીધો સવારે લોકો આવીને લઈ જાય હવે આપણે જઈએ રૂમે તો ચાલો કહી હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બિના રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવવાનું ચાલો મળજો કાલે નવા વ્લોગમાં બાય બાય